તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો નાના પોંઢા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ મનીષાબેન પટેલની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના હોલ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં તાલુકાના વિકાસલક્ષી કામો, સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટ, કામોની ફાળવણી સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ સરકારની વિવિધ યોજનાઓ અંગે સભ્યોને જરૂરી જાણકારી આપવામાં આવી હતી, તેમજ 16માં નાણાં પંચની ગ્રાન્ટની ફાળવણી અંગે ચર્ચા કરી અને વિકાસ કામોને યોગ્ય રીતે અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી હતી। વિકાસ કામોમાં ડુપ્લિકેશન ન થાય તે અંગે પણ ખાસ સભ્યોને જાગૃત રહેવા જણાવવામાં આવ્યું હતું। બેઠકમાં કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરી શકાશે નહીં, તેમજ પંચાયત દ્વારા વાહનોની ખરીદી કરી શકાશે નહીં તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલુકા પંચાયતના કામો માટે ઓછામાં ઓછા 6 લાખ રૂપિયાની મર્યાદા રાખવાની બાબતે ચર્ચા થઈ હતી। અંતે પૂર દરમિયાન રાહત કામગીરીમાં સહયોગ આપનાર સભ્યોનો તાલુકા વિકાસ અધિકારીએ આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ નાના પોંઢા તાલુકા પંચાયત ખાતે તમામ તાલુકા પંચાયત પ્રમુખ તમામ સદસ્યોને એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ગત સભામાં થયેલી કાર્યવાહીની બહાલી આપવામાં આવેલી હતી। બીજું સામાજિક ન્યાય સમિતિ તથા કારોબારી સમિતિ અધ્યક્ષની બહાલી આપવામાં આવેલી હતી અને 16માં નાના પંચ અંતર્ગત જે આયોજન કરવાનું હતું તે તમામ સદસ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ સાથે આયોજન બાબતે ચર્ચા કરવામાં આવેલી હતી, જેમાં અનટાઈટ અને ટાઈટ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે। તેમાં વિગતવાર કયા આયોજનમાં લેવાનું છે તેના વિશે ચર્ચા કરવામાં આવેલ હતી।